આપણા સેકન્ડ ચેપ્ટરનું નામ છે વી એન્ડ સી. વી એટલે વિદ્યુત સ્થિતિમાન, સી એટલે કેપેસિટન્સ. તો સૌથી પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોઈશું. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જોઈએ તો V ઇક્વલ ટુ છે W/Q. Q એ વિદ્યુત ભાર છે. સૂત્રના આધારે આપણે વ્યાખ્યા આપીએ તો એકમ વિદ્યુત ભાર પર કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. જે છેદમાં હોય એને એકમ લઈ લઈએ તો આ Q છેદમાં છે તો એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય અને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. પણ આટલી વ્યાખ્યા પૂરતી નથી. આ તો આપણે જે સૂત્ર દેખાય છે એના આધારે આપેલી વ્યાખ્યા. અહીંયા જે આ વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર ધન લેવો પડે. તો એકમ ધન વિદ્યુત ભાર પર કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. જોઈએ આપણે એની સ્પષ્ટ વ્યાખ્યા. તો અહીંયા સમજો એક વિદ્યુત ભાર આપેલો છે Q. આ Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા સુધી પ્રવર્તે છે. એનો મતલબ એવો થાય કે આ કેપિટલ Q વિદ્યુત ભાર વડે આ જે આપણે બોર્ડર ડ્રો કરી છે એ બોર્ડરની અંદર જ, બાઉન્ડ્રીની અંદર જ વિદ્યુત ક્ષેત્ર લાગે છે. બહાર વિદ્યુત ક્ષેત્ર લાગતું નથી. એટલે કે આ ધન વિદ્યુત ભાર છે એ આટલા વિસ્તારની અંદર જ માત્ર આકર્ષણ કે અપાકર્ષણ બળ લગાડે છે. આની બહારનો વિસ્તાર હોય ત્યાં બીજો કોઈ એક વિદ્યુત ભાર પડેલો છે, એકમ ધન વિદ્યુત ભાર, એટલે +1 કુલમ લઉં છું. તો આની બહારના વિસ્તારમાં આ વિદ્યુત ભારનું આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગતું નથી. એટલે આ બહારની વિસ્તારનું જે અંતર છે એ અંતરને આપણે અનંત અંતર લઈ શકીએ. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાં, આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે આ P બિંદુ સુધી લાવવું છે. તો એકમ ધન વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી ક્યાં લાવવું છે? વિદ્યુત ક્ષેત્રમાં P બિંદુ સુધી લાવવું છે. તો આ દરમિયાન કરવું પડતું કાર્ય એને P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું? અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો ફરીથી એકવાર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું થશે? અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થઈ ગયું V = W/Q. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થશે? વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ થાય. તો વોલ્ટ બરાબર કાર્યનો એકમ લઈએ આપણે જૂલ અને વિદ્યુત ભારનો એકમ કુલમ્બ થશે. તો વોલ્ટ બરાબર જૂલ પર કુલમ્બ થાય. અને એનું પારિમાણિક સૂત્ર કોનું? વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર એ આપણે યાદ રાખવાનું છે. કારણ કે 12મા ધોરણની અંદર જેટલા પણ પારિમાણિક સૂત્રોના MCQ પૂછે છે એમાં વિદ્યુત સ્થિતિમાનના પારિમાણિક સૂત્રને આધારિત જ હોય. એટલે આપણે આનું પારિમાણિક સૂત્ર યાદ રાખીશું. અને યાદ રાખવાની ટેકનિક MLTA 1 2 3 1 છેલ્લા બે માઇનસ. તો આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર. તો સૌથી પહેલા આપણે જોવાનું છે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન. આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે કેપિટલ Q ને લઈએ છીએ. આ XY સમતલ
कैपिटल क्यू विद्युत भार ने एक्स वाय समतलना उगम बिंदु पर मूकी दे। कैपिटल क्यू थी आर अंतरे रहे पी बिंदु पास આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે। એના માટે આપણે અનંત અંતરે રહે એક ધન વિદ્યુત ભાર લઈ લઈશું। આ ધન વિદ્યુત ભારને પી બિંદુ સુધી લાવવું છે। તો અહીંયાથી સમજો આટલું સ્થાનાંતર છે, એને આપણે dr કહીએ। તો અહીંયા આપણે એવું કહીશું કે આ ક્યુ વિદ્યુત ભારને dr જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ f ડોટ dr। પણ આપણે તો માત્ર dr જેટલું સ્થાનાંતર નથી કરાવવાનું, એને આપણે અનંત અંતરેથી ક્યાં લાવવાનું છે? પી બિંદુ સુધી લાવવાનું। તો પી બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય શોધવું હોય તો આનું સંકલન કરવું પડે। તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને પી બિંદુ સુધી લાવવા કરવું પડતું કાર્ય w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન f ડોટ dr। f એટલે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ। કેટલું બળ લાગે? q ઇન્ટુ e ડોટ dr। બળનું સૂત્ર આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું, f ઇક્વલ ટુ q ઇન્ટુ e સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ। e એટલે વિદ્યુત ક્ષેત્ર। કોનું વિદ્યુત ક્ષેત્ર? કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર। એના વડે આ સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર q ઇન્ટુ e ડોટ dr થયું ઇઝ ઇક્વલ ટુ આ q તો છે જ, e નું સૂત્ર મૂકી દઈએ। e નું સૂત્ર મૂકીએ kq બાય r સ્ક્વેર। આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે એટલે e નું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું kq બાય r સ્ક્વેર। હવે આપણે એકમ સદિશ મૂકીએ તો r કેપ થશે। કેમ r કેપ થાય એનું કારણ છે આ ધન વિદ્યુત ભાર છે, એના વિદ્યુત ક્ષેત્રની દિશા દૂર તરફ જતી દિશામાં હશે એટલે આ દિશામાં હશે। તો પ્લસ ક્યુ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે। e અને r સ્થાન સદિશ r ની દિશા એક સરખી છે એટલે કે અપાર થઈ ગયું ડોટ। હવે dr ને એકમ સદિશના ફોર્મમાં મૂકીએ તો dr એટલે આટલું સ્થાનાંતર છે, પણ dr છે એ સ્થાનાંતર આ સ્થાન સદિશ r ની વિરુદ્ધ દિશામાં છે એટલે એકમ સદિશ r કેપ ખરો, પણ dr અને r બંને પરસ્પર વિરુદ્ધ છે। અથવા તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને dr પરસ્પર વિરુદ્ધ છે, તો અહીંયા શું આવશે? માઇનસ r કેપ આવશે। હવે આ kq અચળ છે એને બહાર કાઢી લઈએ અને r ડોટ r 1 થઈ જશે। તો અહીંયા ઇક્વલ ટુ kq બહાર લઈ લીધા, q તો છે જ, ઇન્ટિગ્રેશન r ડોટ r 1 થઈ જશે એટલે dr અપોન r સ્ક્વેર। r ડોટ r 1 પણ આ માઇનસ છે એટલે આપણે અહીંયા બહાર લઈ લઈશું એટલે માઇનસ kqq dr અપોન r સ્ક્વેર। આને આપણે લાવવાનું છે ક્યાં? અનંત અંતરેથી પી બિંદુએ। પી બિંદુ એટલે કેપિટલ ક્યુથી કેટલા અંતરે? r અંતરે લાવવાનો છે। એનો મતલબ આપણે લિમિટ મૂકી દઈએ તો ઇક્વલ ટુ માઇનસ kqq ક્યાંથી લાવવાનું છે? dr અપોન r સ્ક્વેર ઇન્ફિનિટીથી r અંતરે લાવ। આ સૂત્ર શેનું આવી ગયું? w નું આવી ગયું કે આ કેપિટલ સ્મોલ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય। આપણે તો લાવવાનું છે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર। તો આ સ્મોલ ક્યુના છેદમાં લઈ જઈએ તો સ્મોલ ક્યુના છેદમાં લઈએ તો w બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ kq ઇન્ટિગ્રેશન dr અપોન r સ્ક્વેર ઇન્ફિનિટીથી r। w બાય ક્યુ એટલે શેનું સૂત્ર છે? વિદ્યુત સ્થિતિમાનનું। તો v ઇઝ ઇક્વલ ટુ માઇનસ kq ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટીથી r। આ r સ્ક્વેરને છેદમાંથી અંશમાં લઈ જઈએ તો માઇનસ 2 થઈ ગયું। r રેઝ ટુ માઇનસ 2 નું ઇન્ટિગ્રેશન શું થાય? માઇનસ kq। સંકલનની અંદર એક ઘાત વધે અને એટલી જ ઘાત ભાગે
કહેવાનો મતલબ -2 + 1 અને એટલી જ ઘાત ભાગશે -2 + 1. આ લિમિટ મૂકવાની રહી તો ઇન્ફિનિટીથી r ઇઝ ઇક્વલ ટુ -kq. -2 + 1 એટલે કેટલા થશે? r⁻⁻1. અહીંયા -2 + 1 એટલે કેટલા થાય? -1 ઇન્ફિનિટી ટુ r. આ માઇનસ ને આ માઇનસ થઈ જશે પ્લસ, એટલે kq તો ખરા જ. આ r ની -1 ઘાત છે અને છેદમાં લઈ આવે એટલે 1/r થઈ ગયું. લિમિટ મૂકી દઈએ ઇન્ફિનિટીથી r. આ થઈ ગયું v. હવે અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરવાનો તો ઇક્વલ ટુ kq તો છે જ. આ r ની જગ્યાએ અપર લિમિટ મૂકી એટલે 1/r. એમાંથી લોઅર લિમિટ બાદ કરી દઈએ, ઇન્ફિનિટી મૂકી દઈએ r ની જગ્યાએ 1/∞. કોઈ પણ સંખ્યાના છેદમાં ઇન્ફિનિટી એટલે એનો જવાબ થઈ ગયો 0. તો v ઇક્વલ ટુ kq 1/r. આનો જવાબ કેટલો થયો? 0. તો સૂત્ર શું આવી ગયું? v ઇઝ ઇક્વલ ટુ kq/r. આ સૂત્રને આપણે બીજી રીતે પણ લખી શકીએ. k નું સૂત્ર મૂકીએ તો 1/4πε0 q/r પણ લખી શકાય. આ થઈ ગયું બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તો ફરીથી એક વખત સમજો, આ કેપિટલ Q વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો અનંત અંતરેથી q વિદ્યુત ભારને મારે P બિંદુએ લાવવો છે. તો P બિંદુ એટલે કેપિટલ Q થી કેટલું અંતર? r અંતરે લાવવાનું છે. તો એના dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવીએ તો એ દરમિયાન થતું કાર્ય dw = થઈ જશે f.dr, જે આપણે 11મા ધોરણમાં શીખ્યા છીએ. હવે આપણે તો આને અનંત અંતરેથી dr જેટલું સ્થાનાંતર નથી કરવાનું, અનંત અંતરેથી P બિંદુએ લાવવાનો છે. એટલે કે કેપિટલ Q વિદ્યુતભારથી r અંતરે લાવવું છે. તો એ દરમિયાન થતું કાર્ય એટલે આનું સંકલન કરવું પડશે f.dr. f નું સૂત્ર છે q × e. e એટલે kq/r². એકમ સદિશ મૂકીએ e નો તો e છે એ એની દિશા હશે, એ સ્થાન સદિશ r ની દિશામાં જશે એટલે એનો એકમ સદિશ r. અને dr સ્થાનાંતર છે e ની વિરુદ્ધમાં છે એટલે -r લખી દીધું. r.r થઈ જશે 1. આ માઇનસ આગળ જઈશું એટલે -kqq dr/r². હવે આ r² ને આપણે ઉપર લઈ જઈએ, kqq dr/r². આ w નું સૂત્ર આવી ગયું. અહીંયા આપણે લિમિટ મૂકી દીધી ઇન્ફિનિટીથી r, કારણ કે આપણે q વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લઈ જવાનું છે? r અંતરે. આ લિમિટ મૂકી દીધી. r² ને ઉપર લઈ જઈએ તો r -2 થઈ ગયું. છેદમાંથી અંશમાં જાય તો આ ઘાત માઇનસ થઈ જાય. આનું સંકલન થાય -2 + 1 અને જેટલી એક ઘાત વધે ને એટલી જ ઘાત ભાગે એટલે -2 + 1 થઈ ગયું. -2 + 1 એટલે -1 થાય. આ -2 + 1 એટલે -1. આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ ગયા. અને આ r ની -1 ઘાત હતી એને ક્યાં લઈ આવ્યા? છેદમાં લઈ આવ્યા તો +1 થઈ જાય. ચાલો અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરવાની છે. તો r ની જગ્યાએ પહેલા અપર લિમિટ મૂકી દઈએ તો 1/r. લોઅર લિમિટ કેટલી છે? ઇન્ફિનિટી. તો બાદ કરીએ 1/∞ એટલે 0. તો સૂત્ર આવી ગયું kq/r. k ની જગ્યાએ આપણે કિંમત મૂકી શકીએ 1/4πε0. તો આ થઈ ગયું બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર.